સલામવાલેકુમ દોસ્તો, આજે બધા દોસ્તારો અમે તૈયાર થઈ ગયા છે જવા માટે. હજી કોઈ નક્કી નહીં અમે કઈ જગ્યાએ જઈએ છીએ. રેનકોટ કરી દીધા છે બધા. કઈ જગ્યાએ જવાનું તો કોઈ નક્કી નહીં, બસ અહીંથી જઈશું અને એક્સપ્લોર કરતા જઈશું વિડીયોનો, બરાબર. અને આજે ફૂલ વરસાદ ચાલુ છે અને જોયું અને અમારું ઇન્સ્ટાગ્રામ પર બી વિડીયો આવી જશે બહુ જલ્દી. અને ફદલુભાઈ એવું તો ફદલુભાઈ જોકરજી ફદલુભાઈ કીધું ઓઘો નડી, અમે ઓઘો નડવા ના દઈએ કારણ કે હાલ સેફ રહેવું જરૂરી છે. એટલે કોઈ જગ્યા પર અમે જઈ નથી રહ્યા કે જોથી અમને પ્રોબ્લેમ થાય. ખોટી અમે હિંમત બતાવતા નહીં. અચ્છા, ફદલુભાઈ મને આખું બ્લોગી ફોડે છે. અમે અહીંથી જવાના છે, બરાબર. કોઈ નક્કી જ નહીં કઈ જગ્યાએ જઈએ છીએ, મશવરો નથી. આજે મશવરો એવું થયું છે કે અહીંથી નીકળી પડો જોઈ જાય, ફરતા ફરતા પોકી જાય ગમે તે. ભાઈ જો અમે બધા પોકી ગયા છે, આ બધા દોસ્તારો આવી ગયા છે ને અમારું ગોમનું ઓઘું તમને બતાવી દેવા ઓઘું. જો પાછળની બેગ આ જો પાછળનું અમારું ગોમનું ઓઘું ચાલુ છે. આ પુલ અગર ના બન્યો હોત ને તો ખરેખર આ પુલના આ ટેણી અને પુલની બીજી આ ટેણી સમજી લેવા હોમી સાઈડ પર આ ટેણી બધા માણસો જ ઉભા હોત, બરાબર. પણ આ જો ઓઘું લાટ પાટ થઈ ગયું છે. તમે જો હું પોણી જઈ રહ્યું છું ઓઘાના અંદર. મોબાઈલ થોડું દૂર રાખું તો મારા મોબાઈલ પર હે તો હારી પડે મૂઠે. ભાઈ જોઈ લો, આજે બધા ઉભા રહીને મશવરો કર્યો કે આપણે અહીં જ જઈએ. આજે અમારો ગોમનો બધો તળાવ હાઉસફુલ છે. એટલે દોસ્તારો કીધું કે આપણે આપણો ગોમનો તળાવ પર જ થઈ રહે અને અહીંથી મસ્ત ક્લિપો લઈએ અને મસ્ત વ્લોગ બનાવીએ અને લોકોને એન્ટરટેન કરીએ, બરાબર. લોકોને મજા હે, ઠીક છે. અમે જઈએ તમને આગળ જઈને મળીએ. ના જો ફેકારભાઈ અમારે રેનકોટ લેતા જઈએ કારણ કે બિચારા પલડી રેનકોટ છે ના. આમાં શોરો કરવા તો વરસાદે બંધ થઈ ગયો. શોરો કરવા તો વરસાદે બંધ થઈ ગયો. હવે ગાડી કીકો મારતી ચલો અમે પેલા આવુષભાઈ ફેકારભાઈ એટલે અમે જઈએ ફટાફટ અને રેનકોટ લેતા આવીએ, પછી આગળ તમને વ્લોગ બતાવીએ છીએ. હા, અને જુલ્ફેકરભાઈ અમારે રેનકોટ જેવું છે. જુલ્ફેકરભાઈ રેનકોટ જેવું છે, એમની હેલ્પ કરાવી હતી થોડી. અરે સાઈઝ કઈ લેવાની? 5XL આપજો. ના 3XL થઈ જાય. હા, XXL થઈ જાય. XXL થઈ જાય. કઈ આગળ સાઈઝ સારી? ટ્રિપલ એ ખાલી નેચરનું બોટમ ચેક કર, ઉપરનું તો ધોનાવા લે. ઉપર તો નેચરલ મેન ખિસ્તકમાં પ્રોબ્લેમ થતો હોય છે. મુદાનું કીધું બોટમ પેર બોટમ પેર જોઈ લે. હા, બોટમ જ મેન છે. કમ્પ્લીટ ને ચડે જો ચલો ફૂલ્લો જાય તો કાલમો નહીં આવવાનો. કાલ તો કોઈ ફોન નહીં એટલા કાઈ લે લે હડા. કેટલાનો છે? કેટલાનો છે? એને કેટલાનો છે? આ 550 ની છે. પછી નાથી ને ધર્મ જવો તો 8.5 ડિસ્કાઉન્ટ કેટલા ટકા? બધું ડિસ્કાઉન્ટ જ છે યાર. ડિસ્કાઉન્ટ 10% 5%. અરે યાર તમારા હાલવા તો બતાવો સાલ તો આ મારા તો નવરા બેઠા છે જે પૈસા હા 50% ડિસ્કાઉન્ટ કા. હા તો હા એટલે હું રાખી લો 50%. આસા 550 ની પતાવો જાવ 450 ના ચાલ. કશું મળે હે ને બધું ચાલવાનું જ છે. એ તો આ શું લીધું રેનકોટ જો જીનેટલી જે બધું એટલે ડિસ્કાઉન્ટ ચાલુ જ પડે. ફટાફટ પૈસા દે ભાઈ, પૈસા લેજે રેનકોટ ના. આપી જાવ આપી જા હું કીધું ના ખાલે બાકી છે. ભાઈ જો જાદર માં કોઈ રેનકોટ કે કોઈ બી વસ્તુ લેવા ને તો ભાઈ જોઈ લે નિશારી આટલા આવી જજો. સીઝન સ્ટોર છે અને હર સીઝન માં હર વસ્તુ મળી જાય. એના અલાવા બી પાર્ટી છે બધું ડિસ્પોઝેબલ વસ્તુ લેવી હોય જેમ કપ છે એટલે બધું જ મળી જાય. બજારમાં ના મળે મળી જાય. હા, જે વસ્તુ બજારમાં ના મળે ને ઓન પણ 100% મળી જાય. ભાઈ જો અત્યારે થોડો વરસાદ બંધ થઈ ગયો હતો એટલે અમે કીધું કે આપણે નદી જોવા જઈએ. એટલે ડેબોલા જાદર સ્ટેશન આવ્યા હતા જુલ્ફેકરભાઈ રેનકોટ લેવો હતો એટલે, બરાબર. તો આટલા આવ્યા હતા અમે તો કીધું અહીંથી આપણે ડેભોલ જઈએ અને ડેભોલ નદી જોતા આવીએ. લાટ પાટ થઈ ગઈ છે એકદમ ફૂલ ભરી જાય છે અને બધું પાણી આપણા એક જ જગ્યાએ જાય છે જેનું નામ છે ભગરો. તો આજે બતાવું આ જાદર હાઈ સ્કૂલ છે આટલા જો, બરાબર. અને આટલા આપણે મેવો ભરવાનો હતો જે મેવો પૂરો થઈને બધું છૂટી ગયું છે. બધા ઘેર જઈ રહ્યું છે બિસ્તરા પોટલા ભરીને, બરાબર. બધું બંધ થઈ ગયું જોઈ લે. અને આ બાજુમાં જ એક્ઝેક્ટ આપણે ડેભોલ નદી. હું ડેભોલ નદી પર જઈને આવો બતાવો નદીનું નદી. અત્યારે પાછો વરસાદ થોડો આહિસ્તે થઈ ગયો છે. હવે આ બધી જગ્યાએ સારું છે, પુલ બની જશે. અને અમે આમ તો જવાના હતા એક એવડો ગુજરાતીએ મને એક એડ્રેસ આપ્યું હતું, જગ્યા બતાવી. પોતે આજે જ જેલા છે રવિવારના દિવસે.
અહીં જવાનો પ્લાન હતો પણ પછી અમે કીધું કે હા વરસાદ બહુ છે અને જવું તો નેક્સ્ટ રવિવારના આવતા રવિવારે જઈએ યા તો પછી 2-3 જગ્યા પર જવાનો પ્લાન છે અલગ અલગ જોઈએ તો આવતા વખત મશોરો કરીને પછી નીકળી પડી અમે અમારે વાળું બહુ મશહૂર થઈ ગયું છે લોકો એક જ વસ્તુ કીધી તો નીકળી પડ્યા મશોરો કરીને નીકળી પડ્યા દિન પૂછા થઈ જશે આજો આટલા બુમા પડે છે હા હાલાકી અમે મશોરો ખમણ પાપડી ને બધું લઈ જઈએ અને અમે અમારે તો બીજું તળાવ છે અમારા ગામમાં અમે અસલ ઈકણ જઈ રહ્યા છીએ બરાબર અમે મશોરો કર્યો તમે મશોરમ તમે નતા એમાં મશોરો જોતા તમે નતા અમે બાઈક પર બેઠા તો એનો તો હાલ બાઈક પર મશોરો થઈ જાય અને ફૂલ નદી જઈ રહી છે તમે જો અમારે ડેપોલ છે આદરની ડેપોલ અરે મન વેર કરો લે એ ખવડાવ જોજે આલી છે અમારું સવારે કંજૂસ મામલામાં પહેલો નંબર જો આલી કીધું એટલે તરત ભરી દીધું હવે જો છે બધું ભરી દીધું તો ખાતું તું મરા દે ગાડી તો ખાવા ખાય છે રિયલમાં બતાવવાનું આ ગાડી ખાય છે હકીકતમાં ખાવા એ મોટા આવશે તો કાઢ મોઢા ઉપર આટકો એવું ગાળો થઈ જશે રેનકોટમાં બોડી દેખાય છે બાકી હા એ વાત સાચી છે વધારે હેડ હશે કેમ કે પાતળું વજન તો છે ને આટકોનું વજન લઈને હેડવાનું અમે બુટ્ટીનું વજન લઈને દે છે બાકી જો અત્યારે બધી નદીઓ ફૂલ બોડી છે આ જો પોણી એના હિસાબથી મને એક વસ્તુ કે આજે પંજાબના હાલાત એટલે મારે દુઆ કરવાની કે બિચારા ખરેખર લોકોને અને તમારથી જે સહાય થયા કે લોકોથી મદદ કરવાની લોકોને ઘણા બધી સમજી લો કે પેલા લોકો શું કહેવાય ફાઉન્ડેશન જે લોકો ચલાવ્યું છે એ લોકો મદદ કરી રહ્યા છે તો એ લોકોના થ્રુ અગર ઘણા QR કોડ અત્યારે વાયરલ કરી છે એકાઉન્ટ લિંક એના અંદર તમારથી જે થાય એ લોકોની મદદ કરો બરાબર આપણે જવું નાસ્તો લેવા કરાય ક્યાં જવું છે નોમ બોલે કોઈનું માર્કેટિંગ થોડી મફત થાય ચલો નાસ્તો લેવા જઈએ બધાનો મશોરો થઈ ગયો છે કે આપણે નાસ્તો લેવા જઈએ તો ફટાફટ અમે પેલા નાસ્તો લઈએ અને પછી તો આગળ જવું છે અમારા ગામના તળાવ પર આગળ એટલે કારણ કે અત્યારે છે કે રખડી ભૂખ તો લાગવાની છે 100%. એટલે ખાવાની સેફટી પહેલા કહી રહી છે કારણ કે પેટને ભૂસ્યું નહીં રાખવાનું બાકી મળે છે તમારે નાસ્તો લીધા પછી આ જોઈ લે અમે લઈ લીધો છે નાસ્તો નજીમભાઈ ઉઠાવ મારે આ બધું નાસ્તો ને અત્યારે અમે જે જગ્યા પર જવાના છીએ છે અને નજીમભાઈ કેવું છે નાસ્તો છે તમે લીધું બધું થઈ 500 રૂપિયાનો નાસ્તો લીધો ને હવે અહીંથી ડાયરેક્ટ જઈએ છીએ સીધા અમારા ગામના તળાવ પર હવે તમે તમને મળ્યું સીધા નાસ્તો કરવાનો ટાઈમે અમારા ગામના તળાવ પર ઠીક છે તો તૈયાર થઈ જાઓ એટલું બધું વરસાદ પડી છે એટલી હાલત ખરાબ છે કે ગાડી કાઢી પડી છે સ્લીપો આવી છે ગાડીના અંદર ફૂલ સ્લીપી થઈ ગયું છે જોજો આગળ એક અલમાસ ખાડું છે ઊંડો ખાડામાં ગાડી પડે ના તો ટ્રેક્ટર તો કોક ફસાઈ ગયું છે એના લીધે અમે પહોંચી ગયા છે આવી ગયા છે ગન્નારા બરાબર તમને તો બહુ સ્લીપો મારતી હતી ગાડી યાર છૂટે નતું કરતો ફાવતું ઓમ ગાડી થતી હતી આખી અને આજે બધા ઉપર ચડી ગયા અને આજે બધા નાસ્તો કરવા બેસી ગયા છે મસ્ત વરસાદ બને હતો એટલા માટે અને હું લાવીને કાઢજો ને આવું છું આ મને બે રોજ પાપડી વાટકી ફાફડા ખમણ પછી મરચો બીજું કોઈ જલેબી આ જે એકદમ સીધી કેવાય જલેબી અને આ ખબર નહીં ચણા લોટ નો બને અને નાસ્તો કરવા બે ગયા છે બરાબર આ જોઈ લે નાસ્તો કરી દઈએ ફટાફટ બરાબર ખાઈ લઈએ મસ્ત પણ બદલી છે બધું કાઢ નાખો બરાબર ચલો બિસ્મિલ્લાહ બોલો અને આવી જાઓ તમે ખાવા અમે ખાઈ લઈએ મસ્ત પણ બદલી છે બરાબર આવી જાઓ શીખું મળશું ખરેખર મોસમના અંદર ભાઈ નાસ્તો કરવાની ખાવાની જે મજા આવે છે ને યાર શબ્દો ઓછા પડી એટલી જબરજસ્ત મજા આવી છે આજે એવું છે ને આ વાતાવરણમાં ખાવાનું ના સારું બન્યું હોય ને તમને મીઠું લાગે એવું જોરદાર ભાવ છે વધારે વાતો કરી ને પતાવી દઈ એટલે પછી તમને મળી જાય આ સફાસટ કર્યા પછી ના જોજે બદલી ભાઈ જે મોણ કે છે ઓછું પડ્યું આટલું બધું ખાધા પછી 500 રૂપિયાનું તો બધું થઈ અને જો આઈ જો ખાવું હોય તો સફાસટ થઈ ગયું છેલ્લી બધી કઈ થોડી મારી કરી
રવા દે પડી જોવા કોઈની ઈચ્છા થાય દાવત બિલકુલ સભાસદ થઈ ગયું હવે આજે અમે જઈએ આપણે સીધા સીધા આગળ તળાવ પર આ જો ભાઈ રસ્તો એટલો ડેન્જર છે ને અમે ઉપડી જાય છે તો પણ જઈ રહ્યા છે રસ્તો બહુ ડેન્જર છે ભાઈ તળાવ પર જવા માટે ચીકણું લાગ અને માટી આ પગની હાલત પગ ગુબી જાઉં છે અંદર કમ્પ્લીટ ટોટે ગુબું છું હું الله ربي والإسلام ديني ومحمدا رسول الله ويقيني ભાઈ જો આટલા બધું પાણી આવ્યું છે ફૂલ આ બધું જો આ બધું જે પાણી છે ને આ બધું આમાં તળાવમાં આવ્યું છે મારા તળાવમાં આ તળાવના અંદરથી પાર જો આવી છે એથી બધું પાણી હોય છે પછી એ બાજુ ને ખરા છે ફૂલ પાણી વરસાદ એટલો પડ્યો છે ને આ વખતે ખરેખર إليه ساجدا بجبيني اقبل صلاة આ કુવા પર હું તમને જઈને બતાવું છું ને આખો કુવો પર આવી ગયો છે ફતે છે આપણે આખો કુવો પર આવી ગયો છે આ કુવામાં બધા નાવા પડે છે આખો કુવો પર આવી ગયો છે આખો કમેન્ટ કરજો અને આ કુવામાં મારા ગામના જે પણ નાહેલા કમેન્ટ કરજો બધા આખા કુવાના અંદર બધા નાવા પડેલા છે અને આ કુવાના જે માલિક છે એને કીધું આ મુરાદ છે કા ફડલુર અને કા હોય તાર કુવા નાહેલા ફટકાર જો આવીને અને આ જો અહીંથી જો તમને તળાવનો નજારો બતાવું ઉપર ચડી બરાબર આ જો આખું તળાવ છે રહ્યું આ તળાવ પેલા ને પૂરાઈ ગયું હતું પછી હમણાં રેલો નું કામ ચાલ્યું તળાવ ફરીથી ગોડોણી બાકી આ ખૂબસૂરત તળાવનો નજારો જોવો તમે મજા કરો وللصواب اهديني يا ربي يا من هو مرشدي أيقنت أن إليك مرادي وموعدي فعشقت كل حروف તો દોસ્તારો હબળો આટલા આપણે વ્લોગની તૈયારી છે પૂરો કેમ કે ફરી ફરીને થાકી ગયા બરાબરનું બરાબર અને હા અમે સાબરકાંઠાની અંદર એકથી એક જગ્યા ઉપર ફરી છે અને મસ્ત અમારા વ્લોગ આવશે મિની વ્લોગ જે અમારા ઇન્સ્ટાગ્રામ પેજનું નામ છે દેશી વ્લોગર નંબર 1 તો જઈને પેજને ફોલો કરો અને હા અમારા આ વિડીયો અગર તમને પસંદ આવે મજા આવી હોય તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને બાકીનું શું કરવાનું દોસ્તારો સબસ્ક્રાઇબ કરો في كتابك مهتدي